ભાજપના પ્રવક્તાએ વધુમાં કહ્યું કે કોંગ્રેસમાં જૂથવાદ અને કોલસાને કાળો કહેવો એ નવી વાત નથી. આ કોંગ્રેસનો આંતરિક મામલો છે. વલસાડના વાપીમાં કોંગ્રેસની આક્રોશ રેલીમાં વાંસદાના એમએલએ અનંત પટેલે કહ્યું કે ચૂંટણી પહેલા આપ અને ભાજપમાં ગાબડું પાડીશું. આપના અનેક નેતાઓ કોંગ્રેસમાં જોડાશે. અનંત પટેલના આરોપ ઉપર ભાજપના ધારાસભ્ય જીતુ ચૌધરીના પ્રહાર. કહ્યું કે અનંત પટેલ 2022ની ચૂંટણીમાં ભાજપમાં આવવા માંગતા હતા. સુરતમાં મોટી હસ્તીઓ સાથે મુલાકાત પણ કરી હતી. ભાજપના ધારાસભ્ય જીતુ ચૌધરીએ વધુમાં કહ્યું કે કોંગ્રેસ એ ડૂબતી નાવ છે, એમાં કોણ જાય. ભાજપમાં આવ્યા પછી કરોડોના કામ થયા છે. હું ભાજપમાં જ છું અને રહેવાનું છું. સુરેન્દ્રનગરમાં ઈડીના દરોડા મુદ્દે કોંગ્રેસ મેદાને કોંગ્રેસના નેતાઓએ કહ્યું કે ગુજરાતના તમામ કલેક્ટરો ઉપર તપાસ થાય. જો તપાસ થશે તો જમીનના એનેનું કૌભાંડ બહાર આવશે. કોંગી નેતા લાલજી દેસાઈ અને નૌશાદ સોલંકીના ગંભીર આરોપ. કહ્યું કે કોર્પોરેટ કંપનીના હિતમાં ઈડીના દરોડા પડાયા. કલેક્ટરે જમીન ન ફાળવતા ભોગ બનાવાયા. સોલાર કંપનીને જમીન ફાળવ્યાનો કોંગ્રેસનો આરોપ. કહ્યું કે જમીન એને કૌભાંડમાં પૂર્વ કલેક્ટરોની સંડોવણી. ઈડીના દરોડામાં આઈએએસ અધિકારીઓએ નેતાઓએ ચેતવણી આપી છે. બનાસકાંઠાના અમીરગઢમાં આદિવાસીઓને જાતિના દાખલા ન મળતા રોજ ન્યાય નહીં મળે તો ધરણા કરવાની કોંગ્રેસના એમએલએ કાંતિ ખરાડીની ચીમકી. આદિવાસીઓ પગપાળા ગાંધીનગર જશે કહ્યું. કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીએ વધુમાં કહ્યું કે જાતિના દાખલા મુદ્દે આદિવાસીઓ હેરાન થાય છે. સરકાર આવકના દાખલાની પ્રોસેસ ચાલુ કરે. ભાજપ સંગઠનના હોદ્દેદારોએ ચાર્જ સંભાળ્યો. પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ હોદ્દેદારોને મોઢું મીઠું કરાવ્યું. 4 મહામંત્રી 10 મંત્રી સહિતની ભાજપની ટીમે ચાર્જ સંભાળ્યો. કમલમમાં જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. ભાજપના વિવિધ મોરચાના પ્રમુખોએ ચાર્જ સંભાળ્યો. સંગઠનને લગતી કામગીરી અને આગામી ચૂંટણીઓની તૈયારીઓ અંગે ચર્ચા કરી. ભાજપ સંગઠનની બેઠકમાં મુખ્યમંત્રી અને જગદીશ વિશ્વકર્માની ટકોર. જૂની ટીમને નવી ટીમ સાથે સંકલનમાં કામ કરવા ટકોર. હોદ્દેદારોને જવાબદારી સમજી કામ કરવાની સલાહ. ભાજપ સંગઠનની બેઠક મુદ્દે પ્રવક્તા અનિલ પટેલે કહ્યું કે વિકાસની વાત લોકો સુધી પહોંચાડવા માર્ગદર્શન અપાયું. પાર્ટી મજબૂત કરવા કામગીરીનું માર્ગદર્શન અપાયું. સંગઠનમાં વધારે સારું કામ કરવા માટેની ચર્ચા કરાઈ. આપના ધારાસભ્ય ચેતર વસાવાએ નેપાળવાડી કરવાની ચીમકી ઉચ્ચારી. અમારી જમીન છીનવાશે તો નેપાળવાડી કરીશું. આદિવાસીઓને જમીન છીનવાશે તો ગાંધીનગર કૂચ કરીશું કહ્યું. ચેતર વસાવાએ કહ્યું કે પરિસ્થિતિ વણસશે તો રસ્તા ઉપર પણ ઉતરી જઈશું. ચેતર વસાવા બાદ વાંસદાના એમએલએ અનંત પટેલનું નિવેદન. કહ્યું કે જળ જંગલ જમીન મુદ્દે પાદલિયાવાડી કરીશું. આદિવાસીઓએ તીર અને કામ થાય પૂજા માટે નથી રાખ્યા. કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલે સરકારને ચીમકી આપી કે આદિવાસીઓને આક્રમણ કરતા પણ આવડે છે. ન્યાય માટે બંધારણ મુજબ કામ કરી રહ્યા છીએ. આપના એમએલએ ચેતર વસાવાની નેપાળવાડી કરવાની ચીમકી સામે ભાજપનો જવાબ. ભાજપ એસટી સેલના પ્રમુખ ગણપત વસાવાએ કહ્યું કે ચેતર વસાવા એમની પાર્ટીની વિચારધારા મુજબ વર્તી રહ્યા છે. ગણપત વસાવાએ કહ્યું કે ભાજપ પાર્ટીની સરકાર ગરીબોની સરકાર છે. આદિવાસી સમાજને 13 લાખ હેક્ટર જમીન આપી છે. ભાજપે શિક્ષણ આરોગ્યની ચિંતા કરી છે. ભાજપ સર્વ સમાજને સાથે રાખી ચાલનારી પાર્ટી છે. નર્મદા જિલ્લામાં 150 કરતાં વધુ લોકોની ઘર વાપસી. ખ્રિસ્તી બનેલા લોકોએ ફરી હિન્દુ ધર્મ અપનાવ્યો. લોકોને ફોસલાવી ખ્રિસ્તી બનાવ્યાનો આક્ષેપ. પાસ્તરો પાદરીઓ ધર્માંતરણ કરાવતા. પાટીદારો બાદ ભાગેડુ લગ્ન નોંધણીમાં ફેરફાર કરવાની બ્રહ્મ સમાજની માંગ. બ્રહ્મ સમાજના આગેવાનોની મુખ્યમંત્રી સાથે બેઠક. સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ શૈલેષ ઠાકરે કહ્યું કે પાટીદાર સમાજની માંગને બ્રહ્મ સમાજનું સંપૂર્ણ સમર્થન.
ગોંડલના જયરાજ જાડેજા અને રાજુ સોલંકી વચ્ચે સમાધાનની વાત બાદ અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો કલેક્ટર કચેરી પહોંચ્યા. આરોપી ગણેશ ગોંડલ સામે કેસ લડવા સરકારી વકીલ આપવાની માંગ કરી. સુરતમાં શાકભાજી માર્કેટના વેપારીઓનો વિરોધ. ઉધનામાં 400થી વધુ વેપારીઓનો વિરોધ. વેપારીઓને પાંડેસરા જીઆઈડીસીમાં જગ્યા આપતા વિરોધ કરાયો. અમદાવાદમાં મંજૂરી વગર ઝાડ કાપનારને કોર્પોરેશને ₹1 લાખનો દંડ ફટકાર્યો. ઈસનપુરની સવિતા પાર્ક સોસાયટીમાં સ્થાનિકે મંજૂરી વગર ઝાડ કાપ્યા હતા. મનપાની મંજૂરી વગર ઝાડ કાપતા કાર્યવાહી. બોરસદના નાપા ગામ પાસે વિદ્યાર્થીઓએ ચક્કાજામ કર્યો. અનિયમિત બસોને લઈ વિદ્યાર્થીઓનું રસ્તા રોકો આંદોલન. બોરસદ નાપા દેદડા ગામના વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો. યુનિવર્સિટી અને કોલેજોમાં મેન્ટલ હેલ્થ પોલિસી લાગુ થશે. વિદ્યાર્થીઓની આત્મહત્યાને લઈ દિશા નિર્દેશ જાહેર. વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરવા સરકારની સૂચના. નિવૃત્તિના એક દિવસ પહેલા ડીજીપી વિકાસ સહાય પંચમહાલ જિલ્લાની મુલાકાતે. વિકાસ સહાયનું પ્રથમ પોસ્ટિંગ પંચમહાલમાં હતું. ગોધરામાં એએસપી તરીકે પ્રથમ પોસ્ટિંગ હતું. પાલનપુરમાં અરવલ્લી બચાવો અભિયાન સમિતિએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. અરવલ્લીની ગિરિમાળાઓમાં ખનન ન થાય અને પ્રકૃતિ જળવાઈ રહે તેના માટે માંગ કરી. અમદાવાદમાં કોર્પોરેશને લીધેલા 95 ફૂડ સેમ્પલ ચેકિંગમાં પાસ થઈ ગયા. 17 ઓક્ટોબરથી 20 ડિસેમ્બર વચ્ચે ફૂડ સેમ્પલ લેવાયા હતા. 42,000ના ખર્ચે એએમસી ફૂડ સેમ્પલ લીધા હતા. રાજકોટના જંગલેશ્વરમાં 1,350 મકાન માલિકોને નોટિસ. મકાન માલિકો પુરાવા લઈ કલેક્ટર કચેરી પહોંચ્યા. જરૂરી દસ્તાવેજ જમા કરાવવા લોકોનો ધસારો. વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ડાયાબિટીસ ઇન્સ્યુલિનની અછત. છેલ્લા 1.5 વર્ષથી ડાયાબિટીસ ઇન્સ્યુલિનનો જથ્થો નથી. આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણે કહ્યું કે સરકારમાં અનેકવાર પત્ર લખી રજૂઆતો કરી છે. સુરેન્દ્રનગર જમીન કૌભાંડમાં તપાસનો ધમધમાટ. દસ્તાવેજોની ફાઇલ, સોલાર પ્લાન્ટ મંજૂરીની ફાઇલોની તપાસ. પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલે મંજૂર કરેલી ફાઇલોની તપાસ. સુરેન્દ્રનગરમાં લીઝ ઉપર જમીન ફાળવણીની ફાઇલો ઈડીને સોંપાશે. એને કરાયેલ જમીનોની ફાઇલોની પણ તપાસ. જમીન કૌભાંડ મુદ્દે ઈડી અને એસીબી સાથે તપાસ કરી રહ્યા છે. સુરતના પાલ ખાતેનું એક્વેરિયમ 9 મહિનાથી બંધ. ઓનલાઈન એક્વેરિયમ ચાલુ હોવાનું બતાવે છે. માહિતી અપડેટ ન થતા સહેલાણીઓને ધક્કા. એક્વેરિયમ જોવા આવતા લોકોમાં રોષ. એસઓયુ વ્યૂ ગેલેરીને લઈને તંત્રનો મોટો નિર્ણય. એક દિવસમાં 7,000 લોકોને એસઓયુમાં પ્રવેશ મળશે. અગાઉ પ્રતિદિન 5500ની સંખ્યા નક્કી કરાઈ હતી. સુરેન્દ્રનગરના થાનગઢ જીઆઈડીસીમાં આગ લાગી. શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન. ફાયરની ટીમ દ્વારા આગને કાબૂમાં લેવા પ્રયાસ હાથ ધરાયો. સુરતના પાલનપુર બિઝનેસ પ્લાઝામાં મોડી રાત્રે આગ લાગી. સોફાના ગોડાઉનમાં મોડી રાત્રે આગ લાગતા દોડધામ મચી. હોટલમાંથી 7 થી 8 લોકોનું રેસ્ક્યુ કરાયું. ગીરના જંગલો સિંહના વહેલી સવારના અદ્ભુત દ્રશ્યો વાયરલ. ખેતરની બાઉન્ડ્રી વોલ ઉપર ફરતા સિંહનો વિડીયો સામે આવ્યો. સિંહનો અદ્ભુત વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. થર્ટી-ફર્સ્ટને લઈ અમીરગઢ ચેકપોસ્ટ ઉપર ચેકિંગ. રાજસ્થાનથી ગુજરાત આવતા વાહનોમાં તપાસ. તમામ નાની મોટી ગાડીઓમાં પોલીસનું ચેકિંગ. ડ્રિંક એન્ડ ડ્રાઈવ, દારૂની હેરાફેરી અટકાવવા તપાસ. ગુજરાત એટીએસે જયપુરની ભિવાડી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં દરોડા પાડી નશીલા પદાર્થનો જથ્થો ઝડપી પાડ્યો. એટીએસે 5 કિલો ઊંઘની ગોળીઓ અને 22 કિલો અલ્પ્રાઝોલમ રો મટીરિયલ ઝડપી પાડ્યું. આ રેડ બાદ એટીએસે જણાવ્યું કે 40 લાખની ઊંઘની ગોળીઓ ઝડપાઈ છે. એપીએલ ફાર્માના નામે કંપની ચાલી રહી છે. કિશાન કેમિસ્ટ છે અને તેનો કોઈ જ ગુનાહિત ઇતિહાસ નથી. એટીએસે ગેરકાયદેસર દવાના જથ્થા સાથે ઉત્તર પ્રદેશના 3 આરોપીઓની ધરપકડ કરી. અંશુલ શાસ્ત્રી, અખિલેશ મૌર્ય, કૃષ્ણા યાદવની ધરપકડ વખતે એટીએસને વધારાનું 140 કિલો રો મટીરિયલ મળી આવ્યું.
રાજકોટના અર્જુન જ્વેલર્સમાં કેશિયર હિતેશ પરમારે 1.99 કરોડની ઠગાઈ આચરી. અર્જુન જ્વેલર્સના મનીષ પટેલે કરી પોલીસ ફરિયાદ. જ્વેલર્સના નામે પૈસા ઉઘરાવી કેશિયર ફરાર. સુરતના અલથાણમાં મેડિકલ શોપમાંથી 50,000 રૂપિયાની ચોરી. શટર તોડીને મોડી રાત્રે તસ્કરો દુકાનમાં ત્રાટક્યા. સીસીટીવીના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી. વલસાડમાં જિલ્લા પોલીસ મહારાષ્ટ્ર, દમણ અને સેલવાસની બોર્ડર સીલ કરાઈ. નવી 17 ચેકપોસ્ટ ઊભી કરાઈ. 36 પોઈન્ટ ચેકિંગના ઊભા કરાયા. 31 પહેલા સઘન ચેકિંગ હાથ ધરાયું. બોરસદમાં ચોરીના આક્ષેપને લઈ 3 યુવકોને માર મરાયો. અશ્મી હોસ્પિટલના 2 તબીબોએ યુવકોને માર માર્યો. ફાર્મસીમાં થયેલ ચોરીનો આક્ષેપ મૂકી ચેક લખાવી લીધો. ડોક્ટર જયપાલસિંહ મહિડા, મેહુલ શાહ વિરુદ્ધ ફરિયાદ.